બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિહોરી ખાતે ખાતરની અછત વચ્ચે ખાતરનો જથ્થો પડ્યો હોવા છતાં ન આપતાની ઉઠી રાડ। સિહોરમાં એગ્રો સેન્ટરવાળા ખેડૂતોને ખાતર ના આપતા હોવાની રાડ ઉઠવા પામી છે। સ્ટોક હોવા છતાં નેનો યુરિયાની બોટલ સાથે 2 કટ્ટા આપતા હોવાનો ખેડૂતોનો આરોપ। વાવેતર સમયે જ ખેડૂતોને તાતી ખાતરની જરૂરિયાત વચ્ચે એગ્રો સેન્ટરના માલિકો કરી રહ્યા છે સંગ્રહ। ખેડૂતોએ જાતે જ પોતાની આપવીતી કરી રજૂ। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24 સિહોરી કાંકરેજ। જોશી ભલાભાઈ વાઘાભાઈ ગામ શિવોરીમાં એગ્રોની દુકાનો ખૂબ આવેલી છે, પણ એમાં જે કિસાન એગ્રોવાળો ભાઈ એના પાસે બહુ મોટા પાયે જથ્થો પડ્યો છે। પણ જે ખેડૂત લેવા જાય એને એમ કહે છે કે 2 થેલી યુરિયા ને એની હોય એક બોટલ કુલ 750 રૂપિયા છે, તોય પૂરતા પ્રમાણમાં એ હાલતો નથી ખાતર। ખેડૂતને જોવે ને એટલું નથી હાલતો કે હવે આ ખાતર અહીંયા લોકોને શું કરવાનું છે, હું એને 2 નંબરમાં વેચવાનું છે કે કઈ રીતે વેચવાનું છે એ હવે ઉપરવાળા જોણે, કોઈ ખેડૂત કોઈ જોણો નહીં। અત્યારે હાલ ખેડૂત ગમે એટલા ધક્કા ખાય તો એ આમ તો એના પાસે 10 દાડાથી ખાતર તો આવેલું પડ્યું છે, પણ અમે 10 દાડાથી પૂછવા હતા એટલે મને એમ કીધું કે ભાઈ બોટલ આવે એટલે તમને હાલ બોટલ આવે અમે લેવા જાય એટલે અમને 750 રૂપિયા કીધા અને એક બોટલ હારી હાલ। હવે અમારે બોટલની શું કરવાની?